નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રસિક પરમાર. ગુજરાતી કવિ મરીજે ખૂબ જ ઉત્કૃષ્ટ અને અર્થસભર ગઝલો આપીને ગુજરાતી સાહિત્યને ઓશિંગણ બનાવ્યું છે. મિત્રો, તેઓની એક ગઝલનો ખૂબ જ પ્રચલિત શેર છે કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. મિત્રો, જીવનના રસને મદિરા સાથે એટલે કે માદક કેફી પીણા સાથે સરખાવીને, એક નશા સાથે સરખાવીને કવિએ અહીં જીવન પ્રત્યેનો એક નવો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. મિત્રો, કવિ કહે છે કે જીવનમાં નશો કરવો હોય તો એના માટે તમારે દારૂ, ચરસ, ગાંજો જેવા કેફી પદાર્થોનું સેવન કરવાની જરૂર નથી, કારણ કે જીવન ખુદ એક નશો છે. આપણું જીવન ખુદ ઉન્માદથી, આનંદથી અને ઉત્તેજનાથી ભરેલું છે. એટલે આપણે જીવનની હરેક પળને, ક્ષણે ક્ષણને આપણે ખૂબ જ આનંદપૂર્વક માણવી જોઈએ. કવિ બીજી એક અગત્યની વાત એ કરે છે કે એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. મિત્રો, જીવનને મદિરાનું રૂપક આપ્યું છે અને કવિ કહે છે કે આપણા હાથમાં જે જીવન મળ્યું છે એ જીવન ખૂબ જ ટૂંકું છે. એટલું જ નહીં, પરંતુ એ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યું છે. એટલે કે એ ખૂબ જ ઝડપથી એના અંત તરફ એટલે કે મૃત્યુ તરફ જઈ રહ્યું છે. અને આ વાતને કવિએ કેવી સુંદર રીતે રજૂ કરી છે કે એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. ગળતું જામ એટલે ઓસરતો જતો નશો, ઉસરતી જતી નશાની માદકતા. મિત્રો, સંતો, મહાત્માઓ અને યોગીઓએ આ અલ્પ જીવન અને એની નાશવંતતા માટે જે વર્ણનો કરેલા છે એ જ વાતને કવિશ્રી મરીજે અહીં અલગ અંદાજથી અને અલગ મિજાજથી ખૂબ જ સુંદર રીતે અને સચોટ રીતે રજૂ કરી છે. આ શેરમાં કવિ મરીજનું ચિંતન અને એનું તત્વજ્ઞાન આપણને જોવા મળે છે. કવિશ્રી મરીજના બીજા શેર સાથે પુનઃ મળીશું. ધન્યવાદ.